નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો, આજે હું તમને એવા પ્રશ્નનું સોલ્યુશન કરાવીશ કે જેમને પરીક્ષામાં તમને 100% એમાંથી જ પૂછાશે અને એના 12 ગુણ હશે। તો હું તમને આજે જે સોલ્યુશન કરાવું એ તમારે તૈયાર કરવાનું રહેશે। અને મિત્રો, હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો પ્રશ્ન 4 પ્રકરણ 10 સાદુરૂપ આપો। પહેલો દાખલો છે a ની -7 ઘાત ભાગ્યા a ની 15 ઘાત ભાગ્યા a ની -5 કૌંસની બહાર 4 ઘાત અને છેદમાં a ની 2 ઘાત। તો મિત્રો, અહીંયા ભાગાકાર પછીનું પદ આપણે છેદમાં લેવાનું છે અને માઇનસ ઘાતવાળું પદ આપણે છેદમાં લેવાનું આવશે। તો અહીંયા a ની 7 ઘાત આપણે છેદમાં લઈશું, પછી ભાગ્યા a ની 15 ઘાત આપણે છેદમાં લઈશું, પછી ભાગ્યા આ પદ આપણે છેદમાં આવશે પણ અહીંયા માઇનસ ઘાત છે એટલે પાછું આપણે અંશમાં લેવું પડશે। તો આપણે અહીંયા સીધું અંશમાં જ લખી દઈએ, એની ડબલ ઘાતનો ગુણાકાર બોલવાનો, 6 ચોક 24, તો એની 24 ઘાત। હવે એની 24 ઘાત છેદમાં આધાર સરખો હોય તો આપણે એક જ વખત લખવાનો અને ગુણાકારમાં ઘાતનો સરવાળો કરવાનો। તો 7, 15 અને 2નો સરવાળો કરતાં જવાબ આવશે 24। તો અંશમાં પણ એની 24 ઘાત, છેદમાં એની 24 ઘાત, તો બંને સરખી ઘાતવાળું પદ હોય એટલે આપણે જવાબ આવશે 1। છેદ ઉડી જાય અહીંયા એટલે 1 આવશે જવાબ। બીજો દાખલો છે કૌંસમાં 3x ની -2 ઘાત ગુણ્યા કૌંસની બહાર 2 ઘાત ગુણ્યા 2x ની 3 ઘાત કૌંસની બહાર 4 ઘાત ભાગ્યા કૌંસમાં 12x ની 4 ઘાત કૌંસની બહાર 2 ઘાત। તો મિત્રો, આપણે અહીંયા 3 ને x ની વચ્ચે આપણે ગુણાકાર નિશાન છે, બરાબર? તો 3 લખવાના, આ ઘાત 3ની પણ ગણાય તો 2 ઘાત લખો ગુણ્યા અહીંયા x, પછી આ એ પર છેદમાં લેવાના આવશે કારણ કે માઇનસ ઘાત છે એટલે x ની 4 ઘાત નીચે લઈ લઈએ, પછી ગુણ્યા 2 ની 4 ઘાત અહીંયા અંશમાં આવશે, ગુણ્યા x ની 3 ચોક 12 ઘાત એ અંશમાં જ રહેશે, ભાગાકાર પછીનું પદ આપણે છેદમાં લેવાનું, તો x ની 4 ઘાત એ આપણે નીચે મૂકેલું જ છે। હવે 12ના આપણે હવે પાડીશું તો 3 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 12ની ઉપર 2 ઘાત ગણાય એટલે આ જે 12ના અવયવ છે એને પર 2 ઘાત અહીં લખી દેવાની, ગુણ્યા x ની 4 દુ 8 ઘાત। હવે અહીંયા 2 ની 4 ઘાત ગુણ્યા x ની 12 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત, છેદમાં જુઓ x અહીંયા પણ છે ને અહીંયા પણ છે તો x લખીને એનો સરવાળો 8 ને 4 12 ગુણ્યા અહીંયા 3 છે તો 3 ની 2 ઘાત ગુણ્યા 2 વખત છે તો આપણે એક જ વખત લખવાના અને ઘાતનો સરવાળો 2 ને 2 4। હવે અહીંયા તમે જોશો તો 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત છેદ ઉડી જાય, x ની 12 ઘાત x ની 12 છેદ ઉડશે, 3 ની 2 3 ની 2 તો જવાબ આવશે ભાગાકારમાં 1। ત્રીજો દાખલો છે a ની 3 ઘાત b ની -2 ઘાત કૌંસની બહાર -2 ઘાત ગુણ્યા a ની 4 ઘાત b ની 2 ઘાત કૌંસની બહાર 2 ઘાત ભાગ્યા a ની 2 ઘાત b ની 8 ઘાત। તો અહીંયા a ની 3 દુ 6 એટલે માઇનસ ઘાત આવશે એટલે આપણે છેદમાં લઈ લઈશું એટલે ધન થઈ જાય, b ની 2 દુ 4 પણ 2 ઋણ પૂર્ણાંકો એટલે ધન પૂર્ણાંક એટલે આપણે અંશમાં લેવાની b ની 4 ઘાત ગુણ્યા a ની 4 દુ 8 ગુણ્યા b ની 2 દુ 4, ભાગાકાર પછીનો આપણે છેદમાં લેવાની એની 2 ઘાત ગુણ્યા b ની 8 ઘાત। હવે અહીંયા તમે જુઓ b ની 4 ને 4 8, 2 જગ્યાએ b છે એટલે આપણે આધાર એક જ લખાય અને ઘાતનો સરવાળો 4 4 8 ગુણ્યા a ની 8 ઘાત, છેદમાં પણ આધાર એ 2 વખત છે તો આપણે એક જ વખત લખવાનો અને 6 ને 2 ઘાતનો સરવાળો 8 ગુણ્યા b ની 8। તો અહીંયા b ની 8 b ની 8 છેદ ઉડશે, a ની 8 a ની 8 છેદ ઉડશે તો ભાગાકારમાં જવાબ આવશે 1। 4 નંબરનો 2x ની -2 કૌંસની બહાર 2 ઘાત ગુણ્યા 2 ની x ની 2 ઘાત બાર 3 ઘાત ભાગ્યા x 4x 3 ઘાત કૌંસની બહાર 2 ઘાત। તો અહીંયા જો 2 ની 2 ઘાત એટલે અંશમાં લખવાની, પછી આ x ની માઇનસ ઘાત છે એટલે આપણે છેદમાં આવશે x ની 2 દુ 4, પછી 2 ની 3 ઘાત અંશમાં આવશે ગુણ્યા x ની 2 તરી 6 પણ અંશમાં આવશે। અહીંયા આપણે આ 4ના અવયવ પાડવાને 2 ગુણ્યા 2 તો એની પર 2 ઘાત છે તો અહીંયા 2 ઘાત લખવાની, પછી ગુણ્યા x ની 3 દુ 6 ઘાત। હવે અંશમાં જો અહીંયા આધાર સરખો તો એક જ વખત લખવાનો અને 2 ને 3 5 ઘાત ગુણ્યા x ની 6 ઘાત, છેદમાં પણ જુઓ આ 2 વખત છે તો આપણે એક જ વખત લખવાનો અને 2 ને 2 4 ઘાત ગુણ્યા x ની 4 ને 6 x ની 10 ઘાત। હવે 2 ની 5 ઘાત મોટી છે અને નાની છે તો આપણે એને અંશમાં લેવાની, આ ઘાત નાની છે તો આપણે એને છેદમાં લાવવાની, તો 2 ની 5 -4 છેદમાં x ની 10 -6, 2 ની 5માંથી 4 જાય તો જવાબ આવશે 2, x ની 10માંથી 6 બાદ કરતા જવાબ આવશે x ની 4 ઘાત।
પ્રકરણ 11 1 નંબર નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરી આપેલા પ્રમાણ સમપ્રમાણ છે કે કેમ તે શોધો. અહીં આપણને કોષ્ટક આપેલું છે, એવું તે પરીક્ષામાં આપેલું હશે. તો અહીં XY લખ્યું છે, એક્સની કિંમત 10, 20, 40, 60, 80. અહીં 15, 30, 50, 70, 90. તો આપણે અહીં X છે તો અહીં Y છે, તો આપણે X1, Y1 એ રીતે લેવાનું છે. અહીંયા Y1, અહીંયા X2, Y2, X3, Y3, X4, Y4 અને X5, Y5. પછી આપણે એની કિંમત શોધવાની. તો X1, Y1 લો તો અહીંયા લેવાનું 10/15. એના છેદ ઉડાડો તો જવાબ આવશે 2/3. એવી રીતે પછી X2, Y2 તો X2, Y2ની કિંમત 20 અને છેદમાં લેવાની 30. એના છેદ ઉડતા જવાબ આવશે 2/3. એવી રીતે આપણે એ બધી કિંમત લેવાની અને એના અવયવોને છેદ ઉડાડવાના. જો જવાબ બધાનો સરખો આવે તો એ સમપ્રમાણમાં છે, અને જવાબ બધાનો અલગ અલગ આવે તો સમપ્રમાણ નથી, એવું આપણે લખવાનું છે. તો એ તમે જોઈ શકો છો 2/3, 2/3, 4/5, 6/7, 8/9. બધા જવાબ કેવા છે? અલગ છે, એટલે સમપ્રમાણ નથી. બીજું કોષ્ટકમાં આપણે આપેલું છે XY, અહીંયા 8, 16, 18, 24, 23, 48, 60, 75, 105. તો આપણે આને X1, Y1 એ રીતે આપણે આગળ આપી હોય તે અહીંયા આપી દેવાના. પછી X1, Y1 લખવાનું, તેની કિંમત આ લેવાની 18/16. એના છેદ ઉડાડતા જવાબ આવશે 1/2. પછી X2, Y2 તો આ આવશે 18/54. એના પણ છેદ ઉડાડવાના અને એનો જવાબ આવ્યો 1/3. પછી X3, Y3 તો એનો જવાબ કિંમત લેવાની 22/33. એનો જવાબ 2/3. પછી X4, Y4 તો 48 અને છેદમાં 60 લેવાના, તો છેદ ઉડાડતા જવાબ આવશે 4/5. પછી અહીંયા X5, Y5 તો 75/105. એનો છેદ ઉડાડતા જવાબ આવશે 5/7. તો મિત્રો બધા જવાબ આપણે અલગ આવ્યા તો લખવાનું સમપ્રમાણ નથી. ત્રીજા નંબરનું કોષ્ટક આપણને આપેલું છે. તો X છેદમાં Y અહીં 20, 50, 24, 60, 28, 70, 32, 80, 38, 95. તો આપણે જેમ આગળ કર્યું પ્રમાણે X1, Y1 લખો તો એની આ કિંમત લેવાની, એનો છેદ ઉડાડવાનો જવાબ લાવવાનો. તો બધા અહીંયા છેદ ઉડાડતા જવાબ આવતા તમે જોઈ શકો છો 2/5, 2/5, 2/5, અહીંયા પણ 2/5, અહીંયા 2/5. બધા જવાબ સરખા છે તો લખવાનું સમપ્રમાણ છે. અહીંયા પણ આપણે ચોથા નંબરનું કોષ્ટક આપ્યું છે, એ આપણે જેમ આગળ ગણ્યા એવી રીતે અહીંયા ગણવાના છે. અહીં X1, Y1 લખો તો આ કિંમત લેવાની 12, 18. X2, Y2માં આવશે 30, 45. X3માં, Y3માં આવશે 36, 54. X4, Y4માં આવશે 40, 60. X5, Y5માં 44, 66. અને છેદ ઉડાડતા જવાબ આવે જો 2/3, અહીંયા 2/3, અહીંયા પણ 2/3, અહીંયા 2/3, અહીંયા 2/3. જવાબ સરખા છે એટલે લખવાનું સમપ્રમાણ છે. 2 નંબર નીચેના દાખલા ગણો. પહેલો છે, એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. જો તેમની પાસે 10 પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે? હવે આમાં મિત્રો 20 પશુઓ હતા અને 6 દિવસ ઘાસચારો અમને ચાલતો, તો હવે 10 પશુઓ વધુ આવે એટલે પશુઓ વધ્યા તો ઘાસચારો ઓછા દિવસ ચાલશે, એટલે વિરુદ્ધ થયું, એટલે વ્યસ્ત પ્રમાણ. તો લખવાની વ્યસ્ત પ્રમાણ છે, તો વ્યસ્ત પ્રમાણ સૂત્ર મૂકવાનું X1 × Y1 = X2 × Y2. પછી કિંમત લખવાની X1ની આવશે 20 × Y1ની જગ્યાએ લખવાની 6 બરાબર X2ની જગ્યાએ લખવાની આપણે 20 ને 10 પશુઓનો સરવાળો કરીને અહીંયા 30 લખવાના છે. 30 × Y2 આપણે શોધવું છે, માટે Y2 બરાબર અંશમાં લેવાના 20 × 6 છેદમાં લેવાના 30. તો 20ના અવયવ પાડી દેવાના 10 × 2, 30ના પાડવાના 10 × 3, 6ના પાડવાના 3 × 2. પછી છેદ ઉડાડી દેવાના, અહીંયા 3 છેદ ઉડ્યા, અહીંયા 10 છેદ ઉડ્યા, તો શું વધ્યું? 2 × 2 એટલે 2 દુ 4 દિવસ ચાલે. 2 નંબર 20 કડિયાને એક દિવાલ ચડતા 6 દિવસ લાગે છે, તો 30 કડિયાને આ દિવાલ ચડતા કેટલા દિવસ લાગે? તો અહીંયા પણ શું થશે? 20 વ્યસ્ત પ્રમાણ, કારણ કે 20 કડિયા તો 6 દિવસનું કામ પૂરું કરતા, તો 30 કડિયા એટલે દિવસો ઓછા થશે, એટલે વિરુદ્ધ થયું, તો અહીં વ્યસ્ત પ્રમાણ થાય. તો વ્યસ્ત પ્રમાણ સૂત્ર લખવાનું X1 × Y1 = X2 × Y2. માટે X1ની કિંમત 20 લેવાની × Y1ની કિંમત 6 લેવાની બરાબર X2ની લેવાની 30 × Y2ની આપણે શોધવાની. તો માટે Y2 પહેલાં લખવાના બરાબર અંશમાં લેવાના 20 × 6 છેદમાં લેવાના 30. તો 20ના અવયવ પાડવાના 2 × 10, 6ના પાડવાના 3 × 2, 30ના પાડવાના 10 × 3. તો 3 છેદ ઉડી જાય, અહીંયા 10 છેદ ઉડી જાય, તો શું જવાબ આવ્યો? 2 × 2 એટલે 2 દુ 4 દિવસ લાગે. ત્રીજા નંબરનો દાખલો છે, 12 કિગ્રા ગોળની કિંમત ₹540 છે, તો 9 કિગ્રા ગોળની કિંમત કેટલી થાય? મિત્રો તેમ જોઈશું કે 12 કિગ્રા ગોળ હતો તો 540, હવે આપણે ગોળ ઓછો લઈશું તો એની કિંમત પણ ઓછી થશે, એટલે અહીંયા સરખું થયું, તો અહીં સમપ્રમાણ થાય એવું લખવાનું. પછી સમપ્રમાણનું સૂત્ર મૂકવાનું X1 / Y1 = X2 / Y2. X1ની કિંમત 12
y1ની કિંમત લેવાની 540 બરાબર x2ની 9, y2 આપણે શોધવાનું. તો માટે y2 બરાબર અંશમાં લેવાના 540 ગુણ્યા 9, ક્રોસ ગુણાકાર આપણે અંશમાં લેવાનું 540 ગુણ્યા 9, આ 12 આવશે છેદમાં. તો 540ના આપણે અવયવ પાડવાના 45 ગુણ્યા 12, તો 12 છેદ ઉડી જાય. તો 45 ગુણ્યા 9, 45 ગુણ્યા 9 ગુણાકાર કરતાં જવાબ આવશે 405 રૂપિયા થાય. 9 કિગ્રા ગોળની કિંમત કેટલી થાય? 405 રૂપિયા. 6 મીટર કાપડની કિંમત રૂપિયા 480 છે, તો 11 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો અહીંયા સમપ્રમાણ થશે. તો સમપ્રમાણ સૂત્રમાં કોણ? x1 y1 બરાબર x2 y2. x1ની કિંમત 6, y1ની કિંમત 480 બરાબર x2ની કિંમત 11, y2 આપણે શોધવાનું. માટે y2 બરાબર અંશમાં લેવાના 480 ગુણ્યા 11 છેદમાં લેવાના 6. 480ના અવયવ પડશે 80 ગુણ્યા 6, 6 છેદ ઉડશે. તો અંશમાં શું વધ્યું? 80 ગુણ્યા 11, તો 80 ગુણ્યા 11 લખીને એનો ગુણાકાર કરીને જવાબ આવશે 880 રૂપિયા થાય. 11 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો 880 રૂપિયા થાય. તો મિત્રો, આ દાખલા મેં આજે તમને જે સોલ્યુશન કરાવ્યું પરીક્ષામાં, એમાંથી 100% 12 માર્ક્સના દાખલા પૂછાશે, તો તમારે તૈયાર કરી લેવાનું. અને જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને